9 વર્ષ આ કંપનીમાં આપ્યા છે અને હજી પણ ચાલુ જ છે. 9 વર્ષમાં 9 એવોર્ડ તો લીધા છે. સૌથી પહેલી વાર જ્યારે મને યાદ છે F19 સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. બરાબર, જે હું ઘરે લઈને ગયો હતો તો ઘરે બધા બહુ ખુશ થયા. અને આજે પણ કોઈ પણ મિટિંગ પત્યા પછી હું ઘરે જઉં ને એટલે મારો સન પણ એવું પૂછે, પપ્પા કયો એવોર્ડ લઈને આવ્યા છો આજે? સવારે વહેલો નીકળી જતો 8 વાગે. બરાબર, ઘણીવાર મમ્મી કહેતી કે 8 વાગે શું જરૂર છે, એમ 10 વાગ્યાનો ટાઈમિંગ છે. પણ ના, એક કામ કરું તો એ કામની પેશન હતી કે ભાઈ ના, કોઈ ટાઈમિંગ્સ નથી જોવા. બરાબર, સવારે 8 વાગે જવું છે અને રાત્રે 8, 9, 10 રાતનો કોઈ ફિક્સ ટાઈમ કોઈ દિવસ નથી કર્યો કે ભાઈ ના 7 વાગે એટલે માર્કેટ લીવ કરી જ દેવાનું. ઓલવેઝ 8, 8:30, 9 ટાઈમિંગ થઈ જ જતા. તમે જૈસે ઓપ્પો બ્રાન્ડમાં તમે 9 વર્ષથી પણ વધુ સાથે જોડાયેલા, તો હું એના સાથે કહું કે બ્રાન્ડમાં જોડાયા પછી તમે કઈ કઈ વસ્તુ હાસિલ કરી છે? એઝ અ લેટ્સ સે કહી શકે ફિઝિકલી યા કોઈ ફિલિંગ્સવાળી વસ્તુ કોઈ તમે? હું ટ્રેનમાં જતો હતો, આજે કાર લઈને પોતાની કાર લઈને જઉં છું, તો ઘણું બધું હાસિલ કર્યું છે જીવનમાં. મારા સનનું સ્ટડી કરાવ્યું, એક પોતાનું ઘર લીધું છે. બરાબર, તો ઘણું બધું જીવનમાં મહેનતે કરી છે અને હાસિલ પણ કર્યું છે. મને યાદ છે કે F સિરીઝમાં F1S આવતું હતો. આજે F1Sથી F33 સુધી પહોંચી ગઈ છે કંપની. એ ટાઈમે રેનો ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયો હતો. એ રેનોથી માંડીને આજે રેનો 15ની જે જર્ની જોઈ છે, દરેક વસ્તુમાં કંપનીએ કંઈક ને કંઈક ઇનોવેશન કર્યું છે. એ રેનો સિરીઝ હોય કે F સિરીઝ હોય, કંપનીએ ઓલવેઝ દરેક એજ લેવલનું વિચાર્યું છે કે ભાઈ કયા એજ લેવલને શું જરૂરી છે. ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ. યસ, આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા વ્યક્તિની જેણે ઓપ્પોની અંદર 9 વર્ષથી પણ વધુ સમય આપી ચૂક્યા છે. અને અગર વાત કરીએ એમની ઇનસાઇડ સ્ટોરી, ઘણા બધાને ખબર પણ નહીં હોય અને હોઈ શકે છે કે એમના પરિવારના લોકો પણ આજે પહેલી વાર સાંભળશે કે એમની જે થ્રુ આઉટ જર્ની છે ઓપ્પો સાથે કેટલી ડિફિકલ્ટ અને કેટલી સારી રહી છે. આવો જાણીએ આપણા પ્રતિક દવેની સફર. સો પ્રતિકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. અને ઘણા બધા તમને એઝ અ ઓળખે છે અને ઘણા બધા લોકોને હજી નથી ખ્યાલ કે એઝ અ ઓપ્પોમાં તમે કામ કરો, પણ એઝ અ ઝોનલ મેનેજર તમારી જર્ની એ તો તમારાથી તમે કહો તો વધારે અમને ખબર પડે કે તમારી જર્ની ક્યાંથી શરૂ થઈ ને અત્યારે તમે ક્યાં છો. આ જર્ની શરૂ થઈ હતી 3/1/2017થી. એઝ અ TL હું અમદાવાદનો એક આઉટર એરિયા જોતો હતો, વિરમગામ. ડેઇલી 1.5 કલાકનું રન હતો. સવારે 1.5 કલાક, સાંજે પાછું એ જ રનથી પાછું આવવાનું. અને એ ટાઈમ એવો હતો કે જ્યારે બ્રાન્ડની પણ એક શરૂઆત હતી કે ભાઈ કેમ આ બ્રાન્ડ બિલ્ડ થાય. તો એની માટે અમે ઘણું બધું કામ કર્યું. દરેક ડીલરને કોન્ફિડન્સ આપ્યો કે ના, બ્રાન્ડ ઘણું બધું સારું છે, તો આની ઉપર તમે ફોકસ કરો. તો એ મુજબ દરેક લેવલ ઉપર ફોકસ કર્યું. પ્રમોટર મેનેજમેન્ટ ઉપર ફોકસ કર્યું. કારણ કે ટાઈમે અમારું એઝ અ TL મારું કામ હતું પ્રમોટર મેનેજમેન્ટ કરવું. તો એ પણ સાથે સાથે ઘણું જોયું કે પ્રમોટર સારા મળે જેથી કરીને એ સેલ કરી શકે. તો મતલબ એના પછીની જર્નીમાં તો ઘણા બધા ચેન્જીસ આવ્યા હશે કે ભાઈ પ્રમોટર જર્નીથી લઈને પછી સેલ્સ ને બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન્સમાં તમે તમારી જર્ની વિશે તો ઘણા ચેલેન્જીસ પણ હશે. તો આ તો હતી આપણી 2017ની, મતલબ 2017 પહેલાંની શું? આ સ્ટાર્ટિંગ કર્યું હતું મેં એઝ અ સ્ટોર મેનેજર. હું કામ કરતો હતો પહેલાં. બરાબર, સ્ટોર આખું ડેવલપમેન્ટ કરું. એના પછી હું એરટેલમાં એઝ અ FTA સ્પોક મેનેજર મેં ચાલુ કર્યું હતું, જેમાં મેં 4 વર્ષ કામ કર્યું. અને એના પછી એક મોબાઈલ બ્રાન્ડમાં જ કામ કર્યું, જે પણ જીઓની કરીને બ્રાન્ડ છે. બરાબર, એના પછી મારી આ જર્ની ઓપ્પોમાં સ્ટાર્ટ થઈ હતી 3/1/2017થી. તો એ ટાઈમે બ્રાન્ડ પણ ન્યૂ હતી. ડીલરને એક ટ્રસ્ટ અપાવો કે ભાઈ ના, બ્રાન્ડ સારી છે, તમે આને પ્રમોટ કરો કસ્ટમર્સ પાસે. એ મુજબ કામ કર્યું હતું. અત્યારે એઝ અ ZM અહીંયા હું તમારી સામે બેઠો છું, પણ આ જર્ની ચાલુ થઈ હતી એઝ અ ટીમ લીડરથી. ટીમ લીડર પછી ધીમે ધીમે કામ કરતો હોય, કંપનીને દેખાણું કે ના, ઘણું સારું કામ છે. તો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર BDM મને પ્રમોટ કર્યો હતો અને આજે તમારી સામે હું એઝ અ ઝોનલ મેનેજર અહીંયા બેઠો છું.
તો લેટ્સ સે કે અગર ઓએસએમથી લઈને ઝેડએમની જે તમારી જર્ની છે તો એમાં તમે અગર વાત કરો તો જે એરિયા તમે પહેલાં જોતા હતા ને અત્યારે એરિયા જોવો છો તેમાં ઘણો બદલાવ આવ્યો છે. ઘણો બદલાવ આવ્યો હતો. એઝ અ ઓએસએમ હતો ત્યારે મને ખ્યાલ છે કે મારે ડેઇલી 3 to 4 અવર્સ તો મારું અપડાઉનમાં જ જતા હતા, બરાબર. કારણ કે હું સ્ટે ઓલવેઝ અમદાવાદમાં રહું છું. અહીંથી વિરમગામ જવું ડેઇલી, બરાબર. એ પણ એક હતું કે ભાઈ 1.5 અવર્સ ટાઈમિંગ ખાલી જવાનો અને આવવાનો થાય એમાં. તો એ ટાઈમિંગ્સ વધારે ત્યાં આપવું, કારણ કે સેલ્સમાં તમે જ્યારે ટાઈમિંગ્સ વધારે આપો તો જ તમારું પોસિબિલિટી છે. તો એ સમયે તમે કેટલો ટાઈમ આપતા હતા? એ સમયે મને યાદ છે હું સવારે વહેલો નીકળી જતો 8 વાગે, બરાબર. ઘણીવાર મમ્મી કહેતી કે 8 વાગે શું જરૂર છે, એમ 10 વાગે પહોંચવું છે તો 10 વાગે નીકળે, 10 વાગ્યાનો ટાઈમિંગ છે. પણ ના, એક કામ કરું તો એ કામની પેશન હતી કે ભાઈ ના, કોઈ ટાઈમિંગ્સ નથી જોવા, બરાબર. સવારે 8 વાગે જવું છે અને રાત્રે 8, 9, 10 રાતનો કોઈ ફિક્સ ટાઈમ કોઈ દિવસ નથી કર્યો કે ભાઈ ના 7 વાગે એટલે માર્કેટ લીવ કરી જ દેવાનું. ઓલવેઝ 8, 8:30, 9 ટાઈમિંગ થઈ જ જતા હતા. સો બેઝિકલી વિરમગામ સિવાય બીજા એવા કેટલા એરિયા છે જ્યાં આગળ તમે તમારો સમય આપ્યો? વિરમગામ, સ્ટાર્ટિંગ મારું વિરમગામ હતું. પછી હું એઝ અ બીડીએમ જ્યારે પ્રમોટ થયો હતો ત્યારે મારી પાસે બીજા એરિયા પણ હતા, સાણંદ, બાવળા, જે મારી માટે એ ટાઈમે ન્યૂ હતા. કારણ કે વિરમગામ મેં પહેલાં કામ કર્યું હતું, મને ત્યાં બધા ઓળખતા હતા અને એક ડીલરને મારા ઉપર ટ્રસ્ટ હતો કે હું જે વસ્તુ કહીશ એમને એ વસ્તુ હંમેશા સાચી જ હશે. પણ એ પણ ચેલેન્જીસ સ્વીકારી અને આ બાજુ બીજા બધા એરિયાના ડીલરને મળ્યો. ધીમે ધીમે એ ટ્રસ્ટ ડેવલપ કર્યો ડીલર પાસે અને આજે પણ એમ કહી શકું કે હા, એક ફોનથી કામ થઈ જાય છે. ઘણું સારું કહેવાય. તો મતલબ એવું કહી શકીએ કે લેટ્સ સે કે તમે વિરમગામમાં તો કામ કરો, પણ કોઈ નવા એરિયામાં તમારે જવું અને નવા રિટેલર્સને મળવું, એ અનુભવ કેવો હોય તમારા માટે? ઘણો સારો રહ્યો એ અનુભવ પણ, કારણ કે એક નવા વ્યક્તિત્વને મળવું, કંઈક નવું તમને શીખવા મળશે એનાથી. જેટલા પણ નવા વ્યક્તિને મળશો કંઈક ને કંઈક તમને નવું શીખવા મળશે જ. કારણ કે દરેક એરિયામાં દરેક વ્યક્તિની મેન્ટાલિટી સેમ નથી હોતી, અલગ અલગ ઓલવેઝ હોય છે. તો એ પણ ચેલેન્જીસ એક્સેપ્ટ કર્યા અને એમાં પણ હંમેશા સફળતા મેળવી છે. તો સફળતા તો મળી જ છે ને, એટલા જ આજે તમે એઝ એ ઝેડએમ જો. પણ કહી શકીએ કે લેટ્સ સે કે તમારા એરિયાની વાત કરીએ તો તમારા જર્નીની વાત કરી અને તમે તમારો બિઝનેસ જે આટલો એક્સપાન્ડ કર્યો જેથી તમે એ આજે ઝેડએમ લેવલે છો. પણ એમ કહું કે તમને ઘણા બધા ચેલેન્જીસ પણ આવ્યા છે. લાઈક કોઈ એક એરિયાથી બીજા એરિયાને બિઝનેસ એક્સપાન્ડ કરવો ઇઝી નથી. હા, ઇઝી નથી એક્સપાન્ડ કરવું, પણ ડેઈલી એમને ડીલરને જઈને મળવું, એમની સાથે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરો જેથી તમે એકબીજાને ઓળખી શકો, બરાબર. એકબીજાનું જાણી શકો કે ભાઈ કોણ શું વિચારે છે. એ મુજબ દરેક એરિયામાં કામ કર્યું અને ડીલરનો ઓલવેઝ સપોર્ટ, કોઈ પણ એરિયા હોય, જે પણ એરિયા મેં કર્યો છે ત્યાં હંમેશા મને ડીલરનો સપોર્ટ મળ્યો છે અને એ જ સૌથી મોટું હતું કે હા, એ મને એક સપોર્ટ એ મળી ગયો ને પછી મારું કામ ઘણું ઇઝી થઈ જશે. કારણ કે મારી પાસે મારી ટીમ પણ જૂની હતી, બરાબર. જ્યારે હું એઝ અ ટીએલ જોઈન કર્યું હતું ત્યારે મારી નીચે જે ટીએસઆઈ હતો, બરાબર, જે ઓએસએમ હતા, એ આજે પણ સિસ્ટમમાં છે. એટલે ઘણી જૂની ટીમ સાથે પણ હું કામ કર્યું છે. કદાચ કહી શકું મારી પાસે 50% 50 to 60% ટીમ એવી છે કે જે મારી સાથે જ જોઈન કરેલી અને જે આજે મારી સાથે કન્ટિન્યુ કરે છે. તો એનું કારણ શું? એમને સપોર્ટ આપવો, એમને કે અટકવા ના દેવા, ક્યારે પણ ફોન કરે તો એની ઉપર એમને ગાઈડ કરવા કે ભાઈ અહીંયા તમે આ રીતે કરો તો આ કામ તમારું ઇઝી થઈ જશે. અને લેટ્સ સે કે એવો કોઈ સમય પણ આવે છે કે જ્યાં તમે તમારી જાતને એઝ અ મતલબ ફેલિયર તરીકે પણ ગણતા હશો કે એવો કોઈ ટફ ટાઈમ આવ્યો તમારા માટે? મતલબ ટફ ટાઈમ હતો એક, જે વચ્ચે મેં 2 વર્ષ બ્રેક લઈ લીધો હતો. એ મારી માટે એક બહુ મોટો ટફ ટાઈમ હતો કે હું જ્યારે એઝ અ સ્ટોર મેનેજર રિલાયન્સમાં હતો એના પછી મેં 2 વર્ષનો મારો બ્રેક હતો. તો એક બહુ ટફ ટાઈમ હતો કે ભાઈ એવું થયું કે ભાઈ આ કેમ બ્રેક લીધો, કાજી બ્રેક ના લીધો હોત તો આજે પણ એક લેવલ હજી ઉપર હોત. પણ ઓકે, જે કહે છે ને કે ભગવાન કરે જે સારા માટે જ કરે છે. તો એક નાની વ્યક્તિત્વથી મોટી વ્યક્તિત્વ પહોંચવું એ કામ ઓલવેઝ કર્યું છે કે ભાઈ હા, ધીમે ધીમે કોઈ દિવસ કોઈ વસ્તુની લાલચ નથી રાખી. જે પ્રમાણે બ્રાન્ડે આપ્યું, કંપનીએ આપ્યું એ મુજબ કામ કર્યું છે અને કામ કરીને બતાવ્યું છે. મતલબ આપ્યું એના પરથી મને યાદ આવ્યું. તો તમે જૈસે ઓપ્પો બ્રાન્ડમાં તમે 9 વર્ષથી પણ વધુ સાથે જોડાયેલા છો.
તો હું એના સાથે કહું કે બ્રાન્ડમાં જોડાયા પછી તમે કઈ કઈ વસ્તુ હાસિલ કરી છે એઝ અ લેટ સે કહી શકે ફિઝિકલી યા કોઈ ફિલિંગ્સવાળી વસ્તુ કોઈ તમે ઘણું બધું જે કહું ને મેં તમને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હું ટ્રેનમાં જતો હતો, આજે કાર લઈને પોતાની કાર લઈને જઉં છું. તો ઘણું બધું હાસિલ કર્યું છે જીવનમાં, બરાબર. જેમ કે મારા સનનું સ્ટડી કરાવ્યું, એક પોતાનું ઘર લીધું છે, બરાબર. તો ઘણું બધું જીવનમાં મહેનતે કરી છે અને હાસિલ પણ કર્યું છે. મતલબ હોદ્દો તો મળ્યો છે, સાથે સાથે બીજી જે ઘણી અચીવમેન્ટ છે એ પણ તમને મળ્યા છે. હું તમને કહીશ કે આટલા સમયે તમે મતલબ ફિલ્ડમાં આપ્યો છે, આટલો સમય તમે સેલ્સમાં આપ્યો છે, તમારું પોતાનું પર્સનલ લર્નિંગ શું છે? તમને શું શીખવા મળ્યું? પર્સનલ લર્નિંગમાં એક જ શીખવા મળી છે કે કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું, જે હોય એ સાચું જ કહેવાનું, ડીલરને એક પોઝિટિવનેસ અપાવી, અને ડીલર પાસેથી હું પોતે આજે પણ હું મારા પ્રમોટર કે ડીલર પાસેથી આજે પણ શીખતું હોઉં છું. ઘણી બધી વાર મને શીખવા મળે છે કે ભાઈ આ કંઈક કરવાથી નવું થશે, તો એ પણ આજે પણ આજની તારીખે પણ હું પ્રમોટર પાસેથી કે મારા ડીલર પાસેથી પણ એટલું જ શીખું છું. જેમ કે તમે 2017થી લઈને અત્યારની વાત કરીએ તો તમે ઓપ્પો એઝ અ બ્રાન્ડને એની અંદર શું ચેન્જીસ જોયા છે? ઘણા બધા ચેન્જીસ જોયા છે બ્રાન્ડમાં. મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મને યાદ છે કે એફ સિરીઝમાં F1S આવતું હતો, આજે F1Sથી F33 સુધી પહોંચી ગઈ છે કંપની. એ ટાઈમે રેનો ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયો હતો. એ રેનોથી માંડીને આજે રેનો 15ની જે જર્ની જોઈ છે, દરેક વસ્તુમાં કંપનીએ કંઈક ને કંઈક ઇનોવેશન કર્યું છે. એ રેનો સિરીઝ હોય કે એફ સિરીઝ હોય. મને યાદ છે એ સિરીઝની વાત કરું તો A37થી જર્ની ચાલુ થઈ હતી, A37, A57, એના પછી આજે પણ એ સિરીઝમાં કંઈક ને કંઈક કંપની નવું આપતી રહી છે. કંપનીએ ઓલવેઝ દરેક એજ લેવલનું વિચાર્યું છે કે ભાઈ કયા એજ લેવલને શું જરૂરી છે. વાત કરીએ આપણે કે રિસન્ટલી એક મોડલ આવ્યું હતું F27 Pro Plus. પહેલી વાર મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આખું ચેન્જ કરી નાખ્યું હતું કે ભાઈ પાણીમાં નાખો, ફેંકો. અમે પોતે એવા વિડીયો ઉતારેલા છે, ઉપરથી ટ્રક ચડાવેલા છે કે ભાઈ ફોનને કંઈ નહીં થાય, હકીકતમાં કંઈ થતું નહોતું. તો આ પણ એક કંપનીએ ઘણો બધો સપોર્ટ આપ્યો છે કે દરેક મોડલમાં કંઈક ને કંઈક નવું ઇનોવેશન લાવી છે કંપની, જેથી કરીને કંપની હજી સુધી એક બ્રાન્ડ ડેવલપમેન્ટ થયું છે. અને કસ્ટમરને પણ એમ છે, કસ્ટમર જ ઘણી વાર આવે છે કે ભાઈ આ રેનો 15 લીધો છે તો કહે છે કે ભાઈ ક્યારે આવશે નવું મોડલ, રેનો 16 ક્યારે આવશે, કે F27 હતું એનાથી F33 આવ્યું તો કે હવે નવું મોડલ ક્યારે આવશે. તો એક કસ્ટમરને પણ એની એક આતુરતા હોય છે કે ભાઈ ક્યારે નવું મોડલ ઓપ્પોમાં આવે. અને ક્યાંક ને ક્યાંક રિટેલર્સનો સપોર્ટ બહુ જ જરૂરી છે આ લાઈનમાં, બરાબર. રિટેલર સપોર્ટ તમને નહીં હોય તો તમે નહીં કરી શકો. હા, ઓલવેઝ ડીલર પ્રોસ્પેક્ટિવ રહેવું જરૂરી છે. કંપનીનું એક બાજુ જોવાનું છે, તો માર્કેટિંગથી લઈને દરેકમાં કંપની એક લેવલનો ઘણો સારો સપોર્ટ આપ્યો હતો, બરાબર. એકલા ટીમ કે રિટેલરથી કાંઈ નથી થઈ શકવાનું. માર્કેટિંગ લેવલે અમે ઘણો બધો કંપનીએ સપોર્ટ આપ્યો અને એના ઉપર અમે માર્કેટિંગમાં પણ ઘણું બધું કામ કર્યું કે ભાઈ કોઈ પણ બોર્ડ છે કે ફર્નિચર છે જે આપણું ફર્સ્ટ પોઝિશન હોવું જોઈએ એ પણ ડીલરને સમજાવીને કરાવ્યું. તો ડીલરે હતા કે હા ના, તમારું ફર્સ્ટ પોઝિશન જ હોવું જોઈએ, કારણ કે કહે છે ને કે જે દેખાય છે એ વેચાશે. તો જ્યારે મારી ફર્સ્ટ પોઝિશન હશે ત્યારે જ મારું સેલ સૌથી વધારે થશે. તમે ઓપ્પોની જે ઇનોવેશન્સ કર્યું તો તમે રિટેલરને જઈને પૂછો તો એમની પોતાની ગ્રોથ સ્ટોરીમાં ઓપ્પોએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે બ્રાન્ડે, કે ભાઈ સારા ઇનોવેશન્સ કર્યા. કે કહેવાય ને કે એક ડીલર જે બહુ ઓછી વેલ્યુ થતી હતી એ આજે બહુ જ વધારે થઈ ગઈ. એની પોતાનો ગ્રોથ થયો ડીલરનો, સાથે સાથે બ્રાન્ડનો પણ ગ્રોથ થયો. સો આપની જર્ની દરમિયાન તો તમને ઘણા બધા રિવોર્ડ્સ મળ્યા હશે, પણ આમાંથી કોઈ એવો રિવોર્ડ જે આપના દિલની નજીક હોય? 9 વર્ષ આ કંપનીમાં આપ્યા છે અને હજી પણ ચાલુ જ છે. 9 વર્ષમાં 9 એવોર્ડ તો લીધા છે. એમાં સૌથી પહેલી વાર જ્યારે મને યાદ છે F19 સિરીઝનો એવોર્ડ મળ્યો હતો, બરાબર. જે હું ઘરે લઈને ગયો હતો તો ઘરે બધા બહુ ખુશ થયા. અને આજે પણ કોઈ પણ મિટિંગ પત્યા પછી હું ઘરે જઉં ને એટલે મારો સન પણ એ પૂછે પપ્પા કયો એવોર્ડ લઈને આવ્યા છો આજે. સો પ્રતિકભાઈ, ઓપ્પો ગુજરાતના કલ્ચર વિશે શું કહેશો? કલ્ચર એક હંમેશા ફેમિલી કલ્ચર અહીંયા રહ્યું છે અને દર મહિને મિટિંગ્સ થતી હોય છે.
જેમાં ગ્રાઉન્ડ લેવલથી લઈને અપર લેવલ સુધીના દરેક વ્યક્તિ એમના આઈડિયાઝ આપતા હોય છે અને જેનું ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે. અને હા, આપણે ફેમિલીની વાત કરીએ, મેડિકલ ઇન્સ્યોરન્સ પણ આપેલા છે કંપનીએ, તો એ સૌથી મોટી સારામાં સારી સેફટી છે જે બીજી કોઈ બ્રાન્ડમાં નથી હોતું. સો પ્રતિકભાઈ, તમારો પોતાનો કોઈ ગુરુ મંત્ર જે તમને જોઈને અમે શીખી શકીએ? ગુરુ મંત્ર કહીએ તો એક જ વસ્તુ છે કે ડીલરો જોડે એક સારા સંબંધ કેળવવા, ટીમ જોડે એક સારા સંબંધ કેળવવા, જે બહુ જ જરૂરી છે અત્યારની લાઈફમાં. કે ભાઈ એના પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી એને ક્યાંય પણ તકલીફ પડી હોય તો હંમેશા ઊભા રહી શકીએ આપણે એમની જોડે. બહુ સરસ કહેવાય. અને અગર હું તમને એમ કહું કે આપની ટીમ આપને જોઈ રહી છે અને તમે ચાહો કે આપની ટીમને કોઈ એક મેસેજ આપવા માંગો તો એ શું હશે? ટીમ માટે બસ એક જ મેસેજ છે કે મહેનત કરતા રહો, ફળ હંમેશા મળશે જ. ઘણા બધા એવું વિચારતા હોય છે કે ભાઈ મને નથી મળતું, પણ હા, એનો એક ટાઈમ હોય છે, જે ટાઈમ આવશે. પ્રતિકભાઈ, આ એપિસોડ ઘણા બધા આપણા દર્શકો જોવાના છે, તો એવો કોઈ મેસેજ જે તમે આપવા માંગો? એક જ ગુરુ મંત્ર છે, ડિસિપ્લિનમાં રહો, મહેનત કરતા રહો, તમને ફળ મળશે જ. આ હતા પ્રતિક દવે. ઓપ્પો મેક યોર મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝના આવતા એપિસોડમાં આપણે મળીશું નવા વ્યક્તિત્વ સાથે. ધન્યવાદ.